આજરોજ ગુજરાત બોર્ડ અને એમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ધોરણ 12 સાયન્સનું અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે. એની અંદર વિજ્ઞાન પ્રવાહમાં અમારા મોરબી જિલ્લા માટે ખાસ અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે કે છેલ્લા 4 વર્ષથી કન્ટિન્યુ આ પ્રથમ ક્રમ ઉપર મોરબી જિલ્લો આવતો રહેલો છે અને આ વખતે પણ એ પરંપરા અમે જાળવી રાખી છે. એના માટે અમારા જિલ્લાના તમામ શાળા સંચાલકો, તમામ ગુરુજનો, તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપનાર એમના માતા પિતા, એમને હું અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે ખાસ કરીને એક સમય એવો હતો કે મોરબીથી ઉચ્ચ અભ્યાસ માટે ખાસ 11-12 સાયન્સ માટે વિદ્યાનગર કે ધોરાજી જેવા સેન્ટરોમાં જવું પડતું હતું. આજે એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીને મોરબી વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ કરવા માટે આવવું પડે અને ઘરે રહીને માતા પિતાની સાથે રહીને સંસ્કારિત વાતાવરણની અંદર હાફ ડે સ્કૂલમાં રહીને પણ વિદ્યાર્થીઓ ઉચ્ચતમ પરિણામ લાવી શકે છે. તેનો આ મોરબી જિલ્લો સાક્ષી પૂરે છે. મોરબી જિલ્લાની અંદર ખાસ કરીને અમારે 27 A1 ગ્રેડના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જેની અંદરથી અમારી શાળાના 5 વિદ્યાર્થીઓની આપણે હમણાં જ મુલાકાત કરી અને એમાંય અમારી શાળાનું ગૌરવ અમે કહી શકીએ કે ગુજકેટની અંદર અમારે માહીબેન 120માંથી 120 ગુણ સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમે છે. સાથે સાથે બીજા વિદ્યાર્થીઓની વાત કરીએ તો બોર્ડનું પરિણામ છે એ 84.33% છે. એની સામે અમારી શાળાનું પરિણામ 94.12% છે. 90+ PR લાવનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 74 છે અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર પણ 120 ગુણની પરીક્ષામાંથી 100થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે. આ બધી આ પરિણામ એ સૂચવે છે કે વિદ્યાર્થીઓ જે મહેનત કરવા ઈચ્છે છે એને સંપૂર્ણ જે એનો ગોલ છે એ ખુશીથી હાસિલ કરી શકે છે. તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે મોરબી એમને સક્ષમ એજ્યુકેશન પૂર્ણ પાડે છે અને સમગ્ર મોરબી જિલ્લાના શિક્ષણ જગતની અંદર જે શિક્ષકો કામ કરે છે એનું આ ડિવોશન છે, એની આ ખંતપૂર્વકની મહેનત છે અને સંચાલકોનો દ્રષ્ટિકોણ, આ બધું સાથે મળી અને મોરબી જિલ્લો ફરીથી આ ચોથી વખત સમગ્ર રાજ્યની અંદર પ્રથમ આવ્યો છે. તો આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાથે સાથે અમારી શાળાના તમામ શિક્ષકોનો પણ હું આ તકે આભાર અને વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જેને અમારા ઉપર ભરોસો રાખી અને વિજ્ઞાન પ્રવાહ અહીંયા ભણવા માટે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એના માટે આભાર માનું છું. ને ખાસ હવે આવનારા હમણાં 10માનું પરિણામ આવશે તો ઘણા બધા વિદ્યાર્થીને એ પણ પ્રશ્ન હશે કે મારે તમારી શાળામાં એડમિશન લેવું હોય તો શું કરી શકાય? તો 10માનું પરિણામ જ્યારે આવે છે ત્યારે ઓનલાઈન મૂકે એને એ જ દિવસથી આપણે એડમિશન પ્રક્રિયાના ભાગરૂપે અહીંયા મળવાનું ચાલુ કરી દેશું, એટલે આપ શાળાની મુલાકાત લઈ શકો છો. હું માહી હિતેશભાઈ ચાકાસણિયા નિર્મલ વિદ્યાલયમાંથી મેં 12મું અભ્યાસ કર્યું હતું. મારે ગુજકેટમાં 120માંથી 120 હતા. એ બદલ હું મારા બધા ટીચર્સનો આભાર માનીશ, કેમ કે એ લોકોએ મારી પાછળ ઘણી મહેનત કરી છે અને મને પૂરું એમ કે પીઠબળ પૂરું પાડ્યું છે કે ગમે અહીંયા હોય તો તરત ગમે ક્વેશ્ચન હોય, ગમે ત્યારે ક્વેરી હોય તો એ લોકો તરત મને જવાબ આપતા અને ઘરેથી પણ વાતાવરણ સારું હતું. ઘર અને ટીચર્સ બંનેનો સપોર્ટ મળ્યો છે, એટલે જ હું આજે અહીંયા ઊભી છું. અને બોર્ડ માટે પણ મારા ટીચર્સે ઘણી મહેનત કરી છે. અમને કોઈ દી એવી રીતના ડિમોટિવેટ નથી થવા દીધા અને હંમેશા મોટિવેશન આપ્યું છે. હું યુગ ચંદ્રકાંતભાઈ અગારા. હું નિર્મલ સ્કૂલમાં મારો 12માનો અભ્યાસ મેં પૂર્ણ કરેલ છે અને મારું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. તે બદલ મારા બધા શિક્ષકોનો આભાર, કારણ કે તેમને મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું અને મને અહીંયા જે તક સુધી પહોંચાડ્યો છે, કારણ કે તેમને અમારા પાછળ 2 વર્ષ ભોગ આપેલો છે અને તેમને અમારી પાછળ જે મહેનત કરાવી અને પોતે પણ ખૂબ મહેનત કરી છે. અને એમાં માતા પિતાનો પણ આભાર છે, કારણ કે તેમને પણ કોઈ દી આપણે એમ ન થવા દીધું કે આપણે એકલા છીએ. આપણે હંમેશા મહેનત ચાલુ રાખવી જોઈએ. પછી ફળ તો ભગવાનના હાથમાં છે, જે મળે તે. મહેનત આપણે હાથમાં છે તો આપણે મહેનત પૂર્ણ કરવી જોઈએ.